તો હાલો મિત્રો, યુટ્યુબનું પેમેન્ટ તમારું 21 તારીખે રિલીઝ થઈ ગયું છે ને એ ટાઈપનો તમને ગૂગલ તરફથી મેલ પણ આવી ગયો છે અને તમારા બેંક એકાઉન્ટમાં હજુ સુધી પેમેન્ટ ટ્રાન્સફર થયું નથી, એટલે કે આવ્યું નથી. તો આપણને કઈ રીતે ખબર પડે છે ને આપણું પેમેન્ટ ક્યારે આવે છે અને પેમેન્ટ ના આવે તો એના માટે શું કરવું જરૂરી છે અને ખાસ કરીને કઈ આપણે ધ્યાન રાખવી જરૂરી છે, આપણી ચેનલની અંદર આપણે કયું કામ નથી કર્યું એ પણ મિત્રો તમને માહિતી બધી હોવી જોઈએ. તો બધી માહિતી મિત્રો લાઈવ પ્રૂફ સાથે તમને સમજાવવાનું છું કે જે તમારું પેમેન્ટ નથી આવ્યું તો એને તમે પેમેન્ટની કઈ પ્રોબ્લેમથી નથી આવ્યું અને પેમેન્ટ આવવામાં કેટલી વાર લાગે છે આપણું યુટ્યુબ, અને જે પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે તો એ પેમેન્ટ આપણું કોઈ પ્રોબ્લેમમાં આવશે કે નહીં આવે, તો આ બધી માહિતી હું તમને સમજાવું મિત્રો. વિડીયોની અંદર બનાવી રહેજો. હું છું તમારો ગુજરાતી અને આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એ ટાઈપની દરેક માહિતી હું તમને યુટ્યુબને લગતી ટોટલ માહિતી તમારા માટે લઈને આવું છું. અને મિત્રો ખાસ એક બીજી વાત કે જે નોલેજ મારી પાસે છે નોલેજ હું તમને પૂરેપૂરી આપવાની કોશિશ કરું છું મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને, અને જે મિત્રો નોલેજ મારી પાસે છે જ નહીં તો એની હું વિડીયો પણ મિત્રો બનાવતો છો જ નહીં, કારણ કે આપણને જે વસ્તુ આવડતી જ ના હોય એને આપણે ખોટું કહેવાનો મતલબ કંઈ આવતો જ નથી કે હાલ આવો ભાઈ મને એ આવડે છે, કારણ કે જે આપણને ના આવડતું હોય એને આપણે કરવાની પણ જરૂર નથી. તો યુટ્યુબનું પેમેન્ટ તમારું ટ્રાન્સફર થઈ ગયું છે 21 તારીખે, તમને મેલ આવી ગયો છે અને આજે તારીખ થઈ છે 28 દાખલા તરીકે. તો 28 તારીખ સુધી તમારું પેમેન્ટ આવ્યું નથી. તો પહેલાં તો મને તમારે એ કહેવાનું છે કે તમારું જે પેમેન્ટ છે પહેલું પેમેન્ટ છે કે બીજું પેમેન્ટ છે. જો પહેલું પેમેન્ટ છે તો તમારું પેમેન્ટ મિત્રો હોલ્ડમાં થઈ શકે છે, 10 દિવસ પણ લેટ આવી શકે છે, 15 દિવસ પણ લેટ આવી શકે છે જો તમારું પહેલું પેમેન્ટ હોય તો. અને આપણી બેંક તરફથી તમને કોલ પણ આવી શકે છે. તો તમારે બેંકમાં કોઈ કેવાયસી કરવાનું બાકી હોય તો કેવાયસી પણ કરવું જરૂરી થઈ જાય છે. બીજા નંબરમાં તમારું પેમેન્ટ બીજો પેમેન્ટ મતલબ બીજા નંબરમાં આવે છે. એક પેમેન્ટ આવી ગયું છે અને બીજું આવ્યું છે મતલબ, અને તમારા બેંક એકાઉન્ટમાં નથી થયું તો મિત્રો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર જ નથી. જો તમારું પહેલું પેમેન્ટ તમારે આવી ગયું છે તો બીજું પેમેન્ટ તમારે આવવાનું જ છે, ભલે 4-5 દિવસ લેટ થાય, કારણ કે આપણા ગુજરાતની અંદર જો બેંકની અંદર રજા આવી જાય, કોઈ વાર તહેવાર આવી જાય ને તો પણ આપણું પેમેન્ટ છે ને ટ્રાન્સફર થતું નથી બેંકની અંદર. એટલે ખાસ એ પણ ધ્યાન રાખવાની છે મિત્રો. બાકી પહેલે તમારું પેમેન્ટ આવી ગયેલું છે તો બીજું પેમેન્ટ તમારું આવવાનું છે, ક્યાંય પણ જવાનું નથી. ટેન્શન છોડો મિત્રો, ક્યાંય તમારું પેમેન્ટ નથી જવાનું. તો ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ કે તમે પહેલું પેમેન્ટ, તમને દિવસો વધારે થઈ ગયા છે, પહેલું પેમેન્ટ છે ને તમને ટ્રાન્સફર થાય પેમેન્ટ સમય વધારે થઈ ગયો છે 10 થી 15 દિવસ. તો મિત્રો કઈ પ્રોબ્લેમ હોઈ શકે એમ? તો એ છે મિત્રો તમારે તમારા એડસનની અંદર જવાનું છે. તમારા એડસનની અંદર જઈને તમે જુઓ કે કોઈ નોટિફિકેશન તમને પેમેન્ટ તરફથી તમને કોઈ નોટિફિકેશન બતાવે છે. જેવી રીતે હું તમને સ્ક્રીનમાં ફોટો બતાવું છું તો આ ટાઈપની કોઈ તમને નોટિફિકેશન બતાવે છે કે નહીં, નોટિફિકેશન તમારે ચેક કરવાની છે. જો કોઈ નોટિફિકેશન તમને બતાડે છે એડસનની અંદર તો સમજી લેવાનું કે તમારે એડસનની અંદર તમારા પેમેન્ટ માટે કોઈ પણ એક ફોર્મ સબમિટ કરવાનું બાકી રહી ગયું હશે, ત્યારે જ તમારું પેમેન્ટ ટ્રાન્સફર ના થાય. ચલો, આપણું પેમેન્ટ ટ્રાન્સફર થઈ પણ ગયું છે અને ટેક્સ ફોર્મ કે ગમે તે ફોર્મ ભરવાનું બાકી પણ છે, તો આપણું પેમેન્ટ જે ટ્રાન્સફર થયું છે એ પેમેન્ટ મિત્રો પાછું કે કોઈ બીજાના ખાતામાં કે ક્યાંય બીજે જતું રહે કે એવું બની શકે ખરું? તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. જ્યાં સુધી તમારું પેમેન્ટ તમે બેંક એકાઉન્ટ કમ્પ્લીટ જોડ્યું છે પણ જ્યાં સુધી જો તમે ટેક્સ ફોર્મ નથી ભરેલું તો તમારું પેમેન્ટ ટ્રાન્સફર નથી થવાનું. અને બીજી વાત, અને જ્યાં સુધી તમે ટેક્સ ફોર્મ નથી ભરતા અને સમય વધુ લાગી જાય છે, 1 મહિનો કે 1.5 મહિનો ગમે તેવો સમય વધારે લાગી જશે, આવતી 21 તારીખ ફરીથી આવી જાય છે તો તમારા જે ડોલર ટ્રાન્સફર થયેલા હતા ને એ ડોલર છે ને તમારા પાછા એડસનની અંદર જમા થઈ જશે. તો તે પહેલાં મિત્રો તમારે છે ને ટેક્સ ફોર્મ કે જે તમે પણ સબમિટ તમને નોટિફિકેશન બતાવતી હોય એ તમારું આગળનું કામ તમારે અવશ્ય કરવું જરૂરી છે. બાકી તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે તો કોઈ અન્ય બેંક એકાઉન્ટમાં તો ના જઈ શકે. જો તમે બેંક એકાઉન્ટ તમારું જ જોડ્યું છે તો કોઈ અન્ય જગ્યાએ જવાનું નથી, પણ જો તમે બેંક એકાઉન્ટ જોડેલું પણ ના હોય ને જો પૈસા ટ્રાન્સફર થવાના જ નથી, કારણ કે જ્યાં સુધી તમે તમારું બેંક એકાઉન્ટ ના જોડો ત્યાં સુધી તમારા પૈસા ટ્રાન્સફર થતા નથી. અને બેંક એકાઉન્ટ જોડવા માટે ખાસ જરૂર પડે છે તમારા બેંકની ચોપડી ઉપર જે પણ તમારું નામ છે, IFSC કોડ છે, અકાઉન્ટ નંબર છે, બેંક કઈ છે, બેંકમાં જે નામ ચાલતું હોય, અને ખાસ વાત છે તમારા જિલ્લાનો શિફ્ટ કોડ. જો તમે શિફ્ટ કોડ નથી મેળવી શકતા તો શિફ્ટ કોડ તમારા અલગ જિલ્લાનો તમે એડ કરો છો મતલબ, તો તમારું બેંકમાં જે પેમેન્ટ આવે છે એ પણ મિત્રો લેટ થઈ શકે છે.
એટલે જ મિત્રો ખાસ કરીને ધ્યાન એ પણ આપવાની છે કે જે તમે બેંક એકાઉન્ટમાં જોડો છો એનો સ્વિફ્ટ કોડ તમે તમારા જિલ્લાનો તમારે જોઈન્ટ કરો. પેમેન્ટ તો આવી જ જશે, પણ મિત્રો પેમેન્ટ તમારું આ જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં સમય લાગી જાય છે. એટલે તમારા જિલ્લાનો સ્વિફ્ટ કોડ તમારે લેવાનો રહેશે. તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો મિત્રો, અને આપણી ટેકનિકલ જય ગૂગલ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેની અંદર યુટ્યુબને લગતી તમને માહિતી દરેક આપવાની હું કોશિશ કરું છું મિત્રો, અને આપણા દરેક ગુજરાતી લોકોને આગળ લઈ જવાની પૂરી કોશિશ કરું છું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને બેસ્ટ કોમેન્ટ પણ મિત્રો કરી નાખજો.